નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણમાં અને ખેડૂત આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે. વર્તમાન શાસક પક્ષની સહકાર પેનલ સામે આ વખતે ફરી કિસાન પરિવર્તન પેનલ મજબૂતાઈથી મેદાનમાં આવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. આ વખતની બારડોલી સુગરની ચૂંટણીમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અતુલ પટેલ કિસાન પરિવર્તન પેનલ તરફથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જેનાથી આ ચૂંટણી સમીકરણો બદલાય છે. તો બીજી તરફ સહકાર પેનલમાંથી સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના અગ્રણીઓ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ખાન ઉદ્યોગ મંત્રી લિમિટેડ બાબેન બારડોલી ત્યાં 2026ની સામાન્ય ચૂંટણીની અંદર અમે સહકાર પેનલથી આજે 15 ફોર્મ ભર્યા છે અને સંપૂર્ણ ટેકેદારો અને સભાસદોની સાથે આવીને અમે આ ફોર્મ ભર્યા છે અને અમારા ટેકેદારોનો જુસ્સો જોતા અમને ચોક્કસ ખાતરી છે, સભાસદો પર વિશ્વાસ છે કે અમને જંગી બહુમતીથી વિજય આપશે. અમે 10 વર્ષ ત્યાં હું છેલ્લા બારડોલી સુગર ફેક્ટરીનો વહીવટ સંભાળું છું, ત્યારે આ સુગર ફેક્ટરીના સભાસદોને ખ્યાલ જ છે કે સંસ્થાના હિતમાં જે કંઈ નિર્ણય લેવાનો હોય અમે લીધા છે. એટલે સભાસદો અચૂક અમને મત આપી અને બધાને વિજયી બનાવશે એવી ખાતરી. ભાઈ, ખાસ કરીને પેન્શનનો મુદ્દો છે, જે કામદારો છે બારડોલી સુગરના, એ બાબતે શું કરવાનું? પેન્શનનો મુદ્દો કોઈ છે નથી. પેન્શન અમારા ફેડરેશન નક્કી કરશે, તે પ્રમાણે અમારે આપવાનું છે તે આપશું. ભાઈ, ખાસ કરીને અતુલભાઈ જે જિલ્લા પંચાયતના ભાવિ પ્રમુખ હતા, એમના પત્ની ઓપોઝિટ પેનલમાંથી ફોર્મ ભરે છે. એવું ઓપોઝિટ એવું કંઈ નથી. આ ખેડૂતોની પેનલ છે, લોકશાહી છે, એમાં કંઈ વાંધો નહીં. નારાજગી તો નથી ને? ના, નારાજગી કોઈ નહીં. હવે પોતપોતાની રીતે મનની ઈચ્છા પ્રમાણે ફોર્મ ભરી શકે ને. છેલ્લા કેટલાક સમયથી સુગર ફેક્ટરીમાં થઈ રહેલા વહીવટને લઈ સભાસદો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં શાસકોનો નિષ્ફળ વહીવટ, શેરડીના ઘટતા જતા ભાવ, અપૂરતા નાણાં અને ફેક્ટરીની રાજકીય અખાડો બની ગયો હોવાનું ગંભીર આરોપો સાથે સભાસદોમાં પરિવર્તનનો સૂર ઉઠ્યો છે. આ વખતે સભાસદો કંઈક નવા જૂની કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ફેક્ટરીની કુલ 15 બેઠકોમાં આજે બંને પેનલોના ઉમેદવારે પોતાના સમર્થક સભાસદોની મોટી સંખ્યાની ઉપસ્થિતિ વચ્ચે ઉત્સાહભેર ફોર્મ ભર્યું હતું. માટે પરિવર્તન જરૂરી છે, શું મુદ્દા છે? પરિવર્તન એટલા માટે જરૂર છે, સહકારી સંસ્થાની અંદર રાજકીય માણસોનો પ્રવેશ થઈ ગયો છે, જેથી કિસાન બહુ દુઃખી છે અને કિસાન એવું ઈચ્છે છે કે સહકારી ક્ષેત્રની અંદર પરિવર્તન થવું અનિવાર્ય છે. એટલે અમે આજે અમારી કિસાન પરિવર્તન પેનલની ઉમેદવારી અમે નોંધાવી છે અને અમને ખાતરી છે કે જે સભાસદો અહીંયા ઉમટી પડ્યા છે એનાથી રાજકીય ભૂકંપ સર્જાવાનો છે અને સહકારી ક્ષેત્રની અંદર કિસાનોનો ખરેખર જે અવાજ બુલંદ કરવા માટે અમારી કિસાન પરિવર્તન પેનલ આવી છે, એને સૌ સભાસદો અને નમ્ર અપીલ અને વિનંતી છે કે આ એક ઇતિહાસ સર્જવાનો છે આપણે સહકારી ક્ષેત્રની અંદર, કે કિસાનોનો સાચો અવાજ જો કોઈ ઉઠાવી શકે તો એના માટે જ અમે હિંમત દાખવી છે. અને હું પોતે પરેશ કુંદનલાલ પટેલ, કન્વીનર વાંજ, અમારી ટીમ સાથે અમે જે ઉમેદવારી આજે નોંધાવી છે અને આજે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં, અમને આનંદ થાય છે અને અમને જરૂર વિશ્વાસ વ્યક્ત થયો છે કે ખરેખર પરિવર્તન હવે આવશે અને પરિવર્તન આવશે તો એ પ્રકાશ લાવશે અને અમારી બારડોલી સુગર ફેક્ટરી જે અધોગતિની અંદર ધસાઈ ગયેલી છે એ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે અમે અમારી મજબૂત ટીમ લઈને આવ્યા છે અને એમાં અમે આપનો સહકાર માંગીએ છીએ અને અમને અમારા બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો એવી સૌને હું નમ્ર અપીલ વિનંતી કરું છું. બારડોલીની સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 5500થી વધુ સભાસદો છે. આ સુગર ફેક્ટરીમાં કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોને સભાસદોનો પૂર્ણ સહયોગ મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આગામી 6મી તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ હોય ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે. આગામી 16 ઓગસ્ટના રોજ મતદાન થનાર છે અને 18 ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે આ સભાસદો બારડોલી ફેક્ટરીનું સુકાન જૂના શાસકોના હાથમાં સોંપે છે કે પછી કિસાન પરિવર્તન પેનલ પર પસંદગીના કળશ જોડે છે?